હાલમાં ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે, ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતિયો વેકેશન કરવા પોતાના વતન જતા હોય છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પરપ્રાંતિયોને વસવાટ સુરતમાં વધારે હોવાથી ટ્રેનોની સંખ્યામાં વધારવી પડે તેવી હાલત થઈ ગઈ છે. ત્યારે સુરતથી MP, UP અને બિહાર જવા રેલવે અગાઉ 6 ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે, જેને પગલે આજે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી હતી. એક સાથે 3-4 ટ્રેનના મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચી જતા ભારે ભીડ થઈ ગઈ હતી, જેથી અમુક મુસાફરોને ગુંગળામણ થયું હતું અને ત્યાં જ તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેથી સમગ્ર મામલે ભાજપ અધ્યક્ષ CR પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને ઘટના અંગે જાણ કરી હતી. જેથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાત્કાલિક નવી 6 ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. રેલવે સ્ટેશન પર ભીડ ના થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવશે. સાથે જ આગામી દિવસોમાં લોકો પણ ટિકિટ કન્ફર્મ કરીને વ્યવસ્થા બાદ જ પ્લેટફોર્મ પર પહોંચે તેવી વિનંતી CR પાટીલે કરી હતી. ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા. કોઈ ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લોકો 6 વધારે ટ્રેનો દોડાવી છે. એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. એટલા માટે UP, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે, તો ખોટી ભીડ ના કરે. પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે. તેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મતલબ થઈ રહ્યા છે. સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે. આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે. હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રેલવે તંત્રનો પણ આભાર માનું છું.